સુરત ખાતે ફાયર સેફટી મુદ્દે વેપારીઓ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે। મહત્વના સમાચાર હાલ પ્રકાશમાં આવી રહ્યા છે। સુરતમાં વેપારીઓ અને પોલીસની વચ્ચે બેઠક યોજાઈ છે। ટેક્સટાઇલ ટ્રેડર્સ અને પોલીસના અધિકારીઓ વચ્ચે બેઠક યોજવામાં આવી છે। ફાયર સેફટીને લઈ બેઠક યોજાવી હતી, ત્યારે ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી મુદ્દે બેઠક મળી હતી। ડીસીપી, એસીપી, પીઆઈ સહિત અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે બેઠકમાં અલગ અલગ માર્કેટના સંચાલકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં ફાયર સેફટી મુદ્દે વેપારી અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં ટેક્સટાઇલ ટ્રેડર્સ અને પોલીસના અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજવામાં આવી હતી। તો ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટી મુદ્દે આ બેઠક મળી છે, ત્યારે ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત અગ્રણીઓ અહીં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં અલગ અલગ માર્કેટના સંચાલકોની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। તો રાજકોટના અગ્નિકાંડમાં મૃતકોને લઈ મૌન પણ પાડ્યું હતું। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી ફાયર સેફટી મુદ્દે વેપારીઓ અને પોલીસ વચ્ચે સુરતમાં બેઠક યોજાઈ હતી। 2 મિનિટનું મૌન પાડી રાજકોટના અગ્નિકાંડમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પણ પાઠવવામાં આવી। તો ફાયર એનઓસીને લઈ પોલીસ અધિકારીઓએ આપી છે સ્પષ્ટ સૂચના। ફાયર એનઓસી વિના ધમધમતી માર્કેટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તો કાર્યવાહી પહેલા એનઓસી લેવા માટે સૂચના પણ આપવામાં આવશે। આ સાથે જ 2 દિવસથી ફાયર વિભાગ દ્વારા અનેક માર્કેટોને સીલ કરવામાં આવ્યા છે। તો સુરત ખાતે ફાયર સેફટી મુદ્દે વેપારી અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે, ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સ અને પોલીસના અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઈ છે। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી દિવ્યેશ, સુરતમાં ફાયર સેફટી મુદ્દે વેપારીઓ અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે, શું છે વધુ વિગત? ચોક્કસ જે પ્રકારે સુરત ટેક્સટાઇલ સિટી છે ને, સુરતમાં મોટો ઉદ્યોગ ટેક્સટાઇલનો છે ને, તેને જ લઈને સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ તેમજ પોલીસ અધિકારી જોડે એક મીટિંગ છે તે બોલાવવામાં આવી હતી। મહત્વનું કહી શકાય કે જે પ્રકારે રાજકોટની ઘટના બન્યા બાદ સફાળું તંત્ર જાગ્યું છે ને, એક બાદ એક એમ તમામ જે પ્રકારે ક્ષતિઓ જણાતી વસ્તુઓ, જે જગ્યાઓ, દુકાનો છે, સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે સુરત ટેક્સટાઇલ માર્કેટોમાં પણ અનેક ક્ષતિ છે અને તેના કારણે અનેક દુકાનો છે તે સીલ કરવામાં આવી છે। તેને જ લઈને કઈ રીતની આગોતરું આયોજન કરીને કઈ રીતની કામગીરી કરવી તેને લઈને પોલીસ અને ટેક્સટાઇલના જે વેપારી સંગઠનો છે તેમને મિટિંગ બોલાવવામાં આવી હતી। જે પ્રકારે આખી જે ફાયરની જે કામગીરી છે તેમાં જે દુકાનોએ એનઓસી ન લીધી હોય તે તમામ જગ્યાઓ જે છે તે સીલ કરી દેવામાં આવતી હોય છે। તેને જ લઈને જે એનઓસી વગરની જે ધમધમતી માર્કેટની જે દુકાનો છે તેમાં તાત્કાલિક એનઓસી લેવામાં આવે અને કઈ રીતની કામગીરી આગળના સમયમાં જે ક્ષતિઓ જણાઈ રહી છે તેને દૂર કરવામાં આવે તે બાબતની આ મિટિંગમાં છે તે વાતચીત થઈ હતી ને, તેને લઈને તાત્કાલિક જે પ્રકારે કામગીરી છે તે કામગીરી કરવા માટે પણ આદેશ કરવામાં આવે છે। એટલે અત્યારે પણ જે પ્રકારે એનઓસી વગરની જે દુકાનો ટેક્સટાઇલ માર્કેટમાં આવતી હતી તે તમામ દુકાનો સીલ કરવાની કાર્યવાહી પણ થતી જ રહેશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી ફાયર સેફટી મુદ્દે વેપારી અને પોલીસ વચ્ચે બેઠક યોજાઈ છે, ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સ અને પોલીસના અધિકારીઓ વચ્ચે આ બેઠક યોજાઈ છે, જેમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાયર સેફટીના મુદ્દે આ બેઠક મળી હતી। તો ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત હતા।